વેલકમ બેક અને હવે વાત કરીશું ધોરણ 12 વિજ્ઞાન અને વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ આજે આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% જેટલું પરિણામ આવ્યું। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% જેટલું આવ્યું છે। વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધારે 92% જેટલું પરિણામ, વિજ્ઞાન પ્રવાહમાં ગોંડલ કેન્દ્રનું સૌથી વધારે 96% પરિણામ, દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 54% જેટલું પરિણામ આવ્યું। તો સામાન્ય પ્રવાહની વાત કરીએ જે બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધારે 97.20% જેટલું પરિણામ આવ્યું। આ તરફ વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 87.77% જેટલું પરિણામ આવ્યું। તો સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ ધરાવતી શાળા 2005 જેટલી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં। કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા। તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। તો ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલા પુરુષાર્થનું પરિણામ આવ્યું છે। નાપાસ થયેલા વિદ્યાર્થી દુઃખી થાય એ સમજી શકાય એવી વાત છે, પરંતુ એક વિદ્યાર્થીની એવી છે જે 1 માર્ક્સ ઓછો આવતા રડી પડી। સુરતની સૃષ્ટિ હિરપરા નામની વિદ્યાર્થીની ત્યારે રડી પડી જ્યારે તેની A1 ગ્રેડ મેળવવા માટે માત્ર 1 માર્ક્સથી પાછળ રહી ગઈ। સૃષ્ટિએ 630 માર્ક્સની સાથે 90% મેળવ્યા અને A1 ગ્રેડ માટે 631 માર્ક્સની જરૂર હોય છે। માત્ર 1 માર્ક્સ ઓછો આવતા તે A1 ગ્રેડ મેળવતા રહી ગઈ, જેથી તેની આંખોમાં આંસુ આવી ગયા। કદાચ એ પ્રકારનું પરિણામ આવ્યું છે એવું માનો છો? કેટલી અપેક્ષા હતી આપને? 91-92% હતી। આજે બેન એવું ત્યારે તમે લખતા હતા ત્યારે ક્યારે એવું થયું હતું કે આ રહી ગયું છે ને આ જો મારું પૂરું થઈ ગયું હોત ને તો કદાચ 1 માર્ક મળી ગયો હોત એમ? ના, ક્યાંક આ વસ્તુ બાકી રહી ગઈ છે અને એના કારણે કદાચ જો એ થઈ ગયો તો મને 1 માર્ક મળી જતી? લખવાની તો બાકી નહોતી પણ ભૂલમાંથી ખોટું લઈ એ આજે જે ખોટું થયું એનો અફસોસ થાય? સવાલ નહોતો વાંચ્યો એનો 1 માર્ક્સ। અને ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી છે। રાજકોટના પ્રિયાંક રાઠોડ નામના વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવ્યા। પ્રિયાંક રાઠોડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી છે। પોતાની મહેનત અને લગનથી આજે ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયું। પ્રિયાંક રાઠોડ રોજના 6 થી 7 કલાક મહેનત કરતો, જેનાથી તેનું ધાર્યું પરિણામ મેળવવામાં સફળતા મળી છે। સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી। અને અમારામાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળે છે। આજે 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થયું। આ રિઝલ્ટમાં આપ ધોળકિયા સ્કૂલનું સેલિબ્રેશન જોવો છો, પણ દર વર્ષે આ સેલિબ્રેશન એમ કહો તો ચાલશે કે ગુજરાતમાં રાજકોટની ધોળકિયા સ્કૂલનું જ જોવા મળશે। એક ટ્રસ્ટ જીતુભાઈ ધોળકિયા ટ્રસ્ટી ધોળકિયા સ્કૂલ, એક ટ્રસ્ટી તરીકે હું એટલું જરૂર કહીશ કે આ રિઝલ્ટ એમનેમ નથી આવતું। આ રિઝલ્ટ માટે અમારી જે ટીમ મહેનત કરે છે, જે બાળકો મહેનત કરે છે, વાલીનો જે સહકાર છે, ત્યારે આ રિઝલ્ટ આવે। આજે અમારે રિઝલ્ટમાં 99.99
એટલે કે બોર્ડ ફર્સ્ટ 5 જણા છે. હજી રિઝલ્ટ આવી રહ્યું, અમારી 3 સ્કૂલનું રિઝલ્ટ ડિક્લેર થયું. પણ મા બાપ ધોળકિયા સ્કૂલને એટલા માટે પસંદ કરે છે કે ધોળકિયા સ્કૂલના બાળકો મહેનત કરે છે, ટીમ મહેનત કરે છે, એટલે આ રિઝલ્ટ અમે લાવી શક્યા છે. ફિક્સ હોય ધોળકિયા સ્કૂલ સિસ્ટમમાં ભણતા એટલે અમે પૂરી તૈયારી હોય કે અમારા જે ગુજરાત ટોપર્સ હશે, ટોપ 10 ના હશે, પૂરા માર્ક્સ વાળા હશે, એમને બિરદાવવા માટેની આ આખી તૈયારી છે. ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો. પરિણામને લઈને કેટલાક વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી, જો કે 2-4% ઓછા આવતા કેટલાક વિદ્યાર્થીઓ રડવા પણ લાગ્યા હતા. પરિણામ આવ્યું? બહુ જ સારા માર્ક્સ આવ્યા છે, જેટલા ધારા તેટલા જ આવી ગયા છે. હર્ષના આંસુ આવી ગયા છે? હા, હર્ષના આંસુ આવી ગયા છે. કોને પહેલો ફોન કોને કર્યો હતો? મારા પપ્પાને. કઈ નહીં, બહુ જ સરસ. ખુશ છો પરિણામ? બહુ ખુશ છું. શું બનવાની આશા? LLB કરવાની છે. હજુ આંખમાંથી આંસુ આવી જાય? આવી જાય છે હજુ. તમે કહેશો કેવું પરિણામ હતું અને કઈ રીતનું આવ્યું છે? બહુ સારું આવ્યું છે. મેં જેટલું એક્સપેક્ટેશન રાખ્યું હતું એટલું જ આવ્યું છે. મેં જેટલું હાર્ડવર્ક કર્યું છે એવું સારું જ પરિણામ આવ્યું છે. મહેનત રંગ લાવી એવું લાગે? હા, બહુ સારું છે. સારું છે, મહેનત પ્રમાણે છે. મહેનત પ્રમાણે પરિણામ મળ્યું છે? થોડુંક આમ તેમ થાય, પછી તો એક્ઝામ હોય એટલે. બિલકુલ. બેન, તમે જણાવશો આ પરિણામને લઈને કઈ રીતે જોઈ રહ્યા છો? સારું છે, જેટલી મહેનત કરી છે એના કરતા બહુ વધારે છે. એક્સપેક્ટ કર્યું તો એના કરતા પણ ઘણું સારું છે. જે શું પરિણામ આવ્યું આપનું? કેટલા? A1. અચ્છા, હવે આગળ શું ભણવાની ઈચ્છા શું? આગળ હજી નીટની એક્ઝામ આપેલી છે, પછી આગળ જોઈશું. જે પ્રકારની મહેનત કરી તે પ્રકારનું મળ્યું કે ના મળ્યું? બેન, આ તો જીવનની પરીક્ષા નથી હોતી, છતાં આટલો હતાશ થવાનું? મહેનત કરીએ તે પ્રમાણે રિઝલ્ટ આવવું જોઈએ. કેટલું પરિણામ આવ્યું આપનું? 88.48. કેટલી અપેક્ષા હતી આપને? શું લાગતું? A1. કેટલા ટકા પર્સન્ટેજ હતા આપને અપેક્ષા હતી? 91. બેન, 83% આવ્યા છે. 88% આવ્યા છે. 2-3% ઓછા આવ્યા તો પણ આટલું દુઃખ થાય છે? બહુ દુઃખ થાય છે. શું બનવાની અપેક્ષા છે આપને? IPS. હવે આગળ કઈ રીતની તૈયારી રહેશે? કઈ આગળ શું તૈયારી કરવાના છે? IPS. 88% આવ્યા છે, સંતુષ્ટ નથી થવાતું?